નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। નવો મહિનો ગેસ સિલિન્ડર મોંઘા થયા। 1 તારીખથી પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર। ખેડૂતો માટે સરકારે નિયમમાં કર્યો ફેરફાર। મોટી યોજના 2 લાખ રૂપિયા સુધીની રાહત મળશે। શું લોકડાઉન લાગી રહ્યું છે? યુદ્ધ સમાપ્ત થશે, રાહત મળશે લોકોને। આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રેલવે વિભાગમાં નવો ફેરફાર। 1 એપ્રિલથી બેંક એટીએમના નિયમમાં ફેરફાર। 1 એપ્રિલથી પાન કાર્ડના નિયમમાં પણ મોટો ફેરફાર। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ખેડૂત સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। નવો મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો। અત્યારે નવા મહિનાના પહેલા 2 દિવસમાં જ અત્યારે સામાન્ય માણસોને મોટો ઝટકો લાગ્યો છે અને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે। સરકારી તેલ કંપનીઓએ જાહેર કરેલા નવા દર મુજબ દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 195 રૂપિયાનો વધારો થયો, જ્યારે કોલકાતામાં આ વધારો 218 રૂપિયાએ પહોંચ્યો છે। આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં, જેમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના તણાવ વચ્ચે તેને કારણે વૈશ્વિક ઓઇલ માર્કેટિંગમાં સર્જાયેલી અસ્થિરતા હોવાનું માનવામાં આવે છે। ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધીમાં કાચા તેલની કિંમતમાં લગભગ 50%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે અને આ બધાની વચ્ચે અત્યારે સામાન્ય માણસોને અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરનો બોજ ઉચકવો પડે છે અને સરકાર દ્વારા પણ આમાં કાંઈ વાંક નથી। સરકારને પણ ઉપરથી અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરની પૂરતી ડિલિવરી મળી રહી નથી, જેને કારણે અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 1 તારીખથી પેટ્રોલના ભાવમાં મોટો ફેરફાર। 1 તારીખ એટલે કે 1 એપ્રિલના રોજ દેશમાં અનેક મોટા ફેરફારો લાગુ થઈ રહ્યા છે, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। ભારતમાં પેટ્રોલ ડીઝલ મામલે એક મોટો ફેરફાર થઈ રહ્યો છે અને આજથી દેશભરમાં પેટ્રોલ પંપ પર 20 લીટર પેટ્રોલ વેચવું ફરજિયાત છે। ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને વિદેશી મુદ્રા બચાવવા અને ખાસ તો ખેડૂતોને ફાયદો થાય તે હેતુથી સરકારે આ પગલું ભર્યું છે। જો કે પર્યાવરણ રીતે લેવાયેલા આ નિર્ણયથી જૂના વાહન ચાલકો માટે એટલી જ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આ માહિતી તમારા માટે ખાસ ઉપયોગી। E20 પેટ્રોલ વિશે આ માહિતી તમારે જાણવી જરૂરી છે। સરળ શબ્દોમાં કહીએ તો E20 પેટ્રોલમાં 80% રેગ્યુલર પેટ્રોલ અને 20% ઇથેનોલ હોય છે। ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ હોય છે જે શેરડી અને મકાઈ જેવી કૃષિ પેદાશોમાંથી તૈયાર થાય છે અને સરકાર દ્વારા અત્યારે લોકોને પ્યોર પેટ્રોલ વેચવામાં આવી રહ્યું નથી, પરંતુ તેમાં 20% અત્યારે ભેળસેળ કરીને વેચવામાં આવે છે। સરકારની પણ ઉપરથી મજબૂરી છે અને તે લોકોને અત્યારે કાચું તેલ મળી રહ્યું નથી, જેને કારણે અત્યારે સરકારને ફરજિયાત પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવું ફરજિયાત બની ગયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે સરકારે નિયમો ફેરવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં કેટલાક અત્યંત મહત્વના અને ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે। સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે આઝાદી બાદ પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફારો સરકારે લાગુ કર્યા છે। આ સરકારના નિર્ણયથી જમીનના ખરીદ વેચાણની પ્રક્રિયામાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે અને નાગરિક અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનું કાયમી ધોરણે ઉકેલ આવશે। આ સાથે જ રાજ્યના માળખાકીય વિકાસને વેગ આપવા માટે રસ્તાઓને રિપેર કરવા અને કરોડો રૂપિયાના અત્યારે બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। સરકારી યોજના 2 લાખ રૂપિયા સુધીની રાહત। કેન્દ્ર સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે જેને લીધે અત્યારે ગરીબોને ખાસ ધ્યાન રાખી સરકારે શરૂ કરી છે। આવી જ એક યોજના વિશે આપણે વાત કરીએ, જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે। આ યોજના હેઠળ ફક્ત 20 રૂપિયા પ્રતિ વર્ષ તમે પ્રીમિયમ ભરી 2 લાખ રૂપિયા સુધીનું વીમો કવચ મેળવી શકો છો। ચાલો આ યોજના વિશે આજે આપણે થોડી વધારે ચર્ચા કરીએ। પ્રથમ કાર્યકાળ એટલે કે 2014 થી 2019 દરમિયાન થઈ હતી।
આ યોજનાની શરૂઆત, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ યોજનાને લોન્ચ કરી અને લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરી, જેમાં કોઈ પણ વીમો ઉતરનાર વ્યક્તિને કંઈ પણ અકસ્માત અથવા દુર્ઘટના સર્જાય તો તેમના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે અને કોઈ પણ અકસ્માતમાં તેઓ આંશિક રીતે અકસ્માતમાં તેઓ વિકલાંગ બને તો તેઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર પ્રધાનમંત્રી બીમા યોજના થકી ચૂકવે છે. સૌથી અગત્યપૂર્ણ સમાચાર, શું લોકડાઉન લાગી રહ્યું છે? મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. હાલ અત્યારે ઈરાન અને ઇઝરાયલ તથા અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તંગ માહોલ વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ખૂબ જ આગની મારફતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર કાયમી લોકડાઉન લગવા જઈ રહ્યું છે. જોકે હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે સાવ ખોટો છે અને માત્ર 1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલની રોજ મજાક છે. એક સરકારી આદેશી જેવી દેખાતી PDF ફાઇલમાં લોકોના ગભરાટ ફેલાઈ રહ્યો છે, પરંતુ તેને ખોલતા જ અંદરથી એપ્રિલ ફૂલનો મેસેજ નીકળી રહ્યો છે. એટલે કે મિત્રો, આ દાવો તદ્દન ખોટો છે. સરકારે અત્યારે સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ પણ આદેશ કે લોકડાઉનનો પ્રસ્તાવ વિચારણા પણ કરવામાં આવી નથી અને તેથી લોકોને પણ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, યુદ્ધ સમાપ્ત થશે, લોકોને મળશે રાહત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે અને ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે અને તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન પાસે કોઈ પણ પ્રકારનો કરાર કરવાની જરૂર નથી. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આગામી 2 થી 3 અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે અને ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષમાંથી પાછા હટી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાએ અત્યારે ઈરાન સાથે યુદ્ધ કરવા પર અત્યારે પાબંદી મૂકી દીધી છે અને અમેરિકા અત્યારે પોતાના યુદ્ધ સામાનો અને સૈનિકોને લઈને પાછું અત્યારે પોતાના દેશ વહી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર્સોને 5G સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ પોષણ અભિયાનને વધુ સક્ષમ બનાવવાનો છે. આ સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘર જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટેની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ પહેલ કરી એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજુ સુધી પણ ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થતું હતું અને એ ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકોનું વજન, ઊંચાઈ, પોષણ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થશે અને જરૂરી હોય ત્યારે તરત જ એક્શન લેવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે લોકોના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મેળવવા માટે અત્યારે આંગણવાડી વર્કર્સોને અત્યારે સરકાર સ્માર્ટફોનની સહાય આપી રહી છે, જેથી તમામ ગામડાના લોકોની સ્થિતિ પણ સરકાર પર નજર રાખી શકે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રેલવે વિભાગ દ્વારા નવો ફેરફાર લાગુ કરાયો. ભારત સરકારે રેલવેને છૂટછાટ અંગે એક આદેશ જાહેર કર્યો છે, જેમાં સરકારે આર્મી, નેવી અને એરફોર્સ મેડલ વિજેતા હોય તેઓને ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી. સરકારે આદેશ જાહેર કર્યો છે કે આર્મી, નેવી, એરફોર્સ અને મેડલ વીરતા પુરસ્કાર વિજેતાઓ અને તેમની પત્ની અને વિધવાઓને લાઈફ ટાઈમ ભારતીય રેલવેની ટ્રેનોની ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને AC ચેર કાર કવચ ફ્રી મુસાફરી ભેટ આપવામાં આવશે. સાથે જ પુરસ્કાર મેળવનાર ઉપરાંત એક સાથીદારને પણ લાઈફ ટાઈમ ફ્રી રેલ મુસાફરીની છૂટ આપવામાં આવી છે. આ માહિતી ડિફેન્સ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ અત્યારે રેલવે વિભાગ દ્વારા પણ અત્યારે આ માહિતી શેર કરવામાં આવી છે કે તેઓ આર્મીના જવાનોને હવે લાઈફ ટાઈમ ફ્રી મુસાફરીની છૂટ આપી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 એપ્રિલથી બેંક ATMના નિયમમાં મોટો ફેરફાર. 1 એપ્રિલ 2026થી ઘણી મોટી બેંકોએ તેમના ATM અને રોકડ ઉપાડના નિયમોમાં જબરદસ્ત સુધારો કર્યો છે. HDFC બેંકે મેટ્રો શહેરમાં ફક્ત 3 વ્યવહારોની મર્યાદા અને 3 અને નોન મેટ્રો શહેરોમાં 5 નક્કી કરી છે. પંજાબ નેશનલ બેંકે કેટલાક ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડની મર્યાદા 1 લાખથી ઘટાડીને 50,000 કરી છે.
વધુમાં બંધન બેંકે તેના એટીએમના નિયમોમાં સુધારો કર્યો અને જે દર મહિનાની ફક્ત 5 ફ્રી નાણાકીય વ્યવહારોની મંજૂરી આપે છે, તે પછી ગ્રાહકોને વધારાની ફી ચૂકવવી પડશે. એટલે કે મિત્રો, હવે જો તમે એટીએમમાં વારંવાર પૈસા ઉપાડશો તો તમે 3 વખત નોન મેટ્રો શહેરમાં અને મેટ્રો શહેરમાં ફક્ત 5 વખત જ તમે એટીએમ કાર્ડનો ઉપયોગ મહિનામાં કરી શકશો. ત્યારબાદના એટીએમના ઉપયોગને કારણે તમને તેના પર ચાર્જ ચૂકવવાનો વારો આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર: 1 એપ્રિલથી પાન કાર્ડને લઈને લેવાયો નિર્ણય. પાન કાર્ડના નિયમોમાં અત્યારે ચુસ્તતા આવી છે અને હવે માત્ર આધાર કાર્ડ પૂરતું જ નહીં. અત્યાર સુધી નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે પૂરતું હતું, પરંતુ 1 એપ્રિલ 2026થી આ સુવિધા સમાપ્ત થઈ રહી છે અને નવા નિયમો અનુસાર હવે પાન કાર્ડ કાઢવવા માટે અને અથવા તેમાં સુધારો કરવા માટે વધારાના સહાયક દસ્તાવેજો આપવા ફરજિયાત બનશે. આ પગલાંના હેતુથી પાન કાર્ડ મેળવનારની પ્રક્રિયાને અત્યારે વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે લોકોના પાન કાર્ડના નિયમોમાં ફેરફાર કરી પાન કાર્ડથી થતા ફ્રોડ અને કંપનીઓના નાણાકીય વ્યવહારો પર અત્યારે સરકાર નજર રાખવા માટે પાન કાર્ડના તમામ બનાવવા માટેના નિયમો કડક કરી રહી છે, જેથી કોઈ પાન કાર્ડનો દુરુપયોગ કરી નાણાકીય વ્યવહારો ન કરી શકે.